અભિમાનથી ધનનાશ કઈ રીતે થાય છે. મહર્ષિ કહે છે, અભિમાન સંતાપ કરાવનારું જ નહીં, પણ ધનનું નાશક પણ ખરું. માનમાં ચડ્યા ખેલવા ગયેલા કઈ સટોડિયા પાયમાલ થઈ ગયા. પૂછો ને. હવે પ્રશ્ન સભા પૂછે છે, પણ એ તો લોભના લીધે ને. તો સાહેબજી જવાબ આપે, એ લોભ પણ શા માટે? દુનિયામાં સારા શ્રીમંત તરીકેની વડાઈ મેળવવા જ ને. હું મોટો લખપતિ થાઉં, કરોડપતિ થાઉં, સમાજમાં રૂઆબેર ચાલું, બીજાઓ મારા પગ ચાટતા રહે, મને સલામી ભરે. આવા માનના પાપે ધનના લોભમાં સટ્ટો ખેલવા જાય છે ને ખુવાર થાય છે. એવું માનમાં તણાયા સારા દેખાવા માટે ધૂમ ખર્ચા રાખવા પડે છે. ચરસા ચરસીમાંય પડાય છે ને ધનનાશ થાય છે. જીવનના બીજા ક્ષેત્રમાં પણ અધિકાર, બહારના માન જોઈએ, એને પણ એવા પ્રયત્ન કરવા જતા ખુવારી નોતરવી પડે છે. અભિમાનમાં વધુ પડતું બોલવા